ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેળા અને કાજુનું શાક. તો એના સારું આપણે આ કાચા કેળા લીધા છે. તો 6 થી 7 નંગ આપણે કાચા કેળા છે. એકદમ કાચા હોય કડક એ જ લેવાના છે આપણે. અને કાજુ તો આટલા આપણે કાજુ લીધા છે. તો એક આપણે કેપ્સિકમ લીધું છે, 3 ટમેટાં લીધા છે. અને મસાલામાં આપણે આ લીધા છે 3 મરચાં લીલા, સિંગદાણા અને તલ. તો એ 2 ચમચી છે. અને લીલા ધાણા થોડાક, અને થોડીક આપણે તાજી મલાઈ લીધી છે. અને માખણ, તો માખણ અને તેલ બેયમાં બનાવશું આપણે. તો તેલ ને માખણ બેય જરૂર પડશે. અને પાણી અને નોર્મલ મસાલા આપણે રાઈ જીરું, મીઠું, હળદર, મરચું એ બધા રેગ્યુલર મસાલા હોય એ એટલું જરૂર પડશે. તો પહેલાં કાજુ છે એને આપણે બાફવાના છે. તો એને આપણે પાણીમાં નાખીને નથી બાફવાના. આ રીતે કોઈ એક વાટકામાં લઈ લેવાના અને એને ધોઈ નાખવાના. તો આ રીતે એને 2 પાણીએ ખાલી ધોઈ નાખવાના, એટલે એકદમ સરસ પાણીવાળા થઈ જાય. તેને આપણે આ રીતે ધોઈ નાખીશું. તો આ રીતે ધોઈ નાખવાના. તો આ કાજુ આપણે ધોઈ લીધા છે. અને કુકરમાં આપણે પાણી નાખ્યું છે. તો એની ઉપર આપણે આ રીતનું કોઈ કાંઠો મૂકી દેવું અને એમાં આ વાટકો રાખી દેવું. તો આને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. ગેસ ચાલુ કરી દઈશું. તો આને આપણે એક જ વિસલ થવા દઈશું, પછી ઉતારી લેવું. તો એ થાય ત્યાં આપણે બીજી બધી તૈયારી કરી લેવું. તો આ કેળા છે એને આપણે કાપી લેવું છાલ કાઢીને. અને કેપ્સિકમ એને આપણે ટુકડા કરી લેવું. તો 2 વસ્તુ કરી લેવું આપણે પહેલાં. તો આપણે કેપ્સિકમ ને કેળા આ રીતે સુધારી લીધા છે. આ કેળા છાલ કાઢીને, તો જઈ એને આપણે વઘારવાના હોય ત્યાં જ એને સુધારવા પડે, કેમ કે નહીં તો એ તરત કાળા પડી જાય. ને કુકર આપણે નીચે ઉતારી લીધું. અને આ આપણે તેલ મૂક્યું વઘાર કરવા માટે. તો તેલમાં થોડુંક આપણે નાખીશું જીરું. તો થોડીક વાર થવા દેવું લાલ. તો આમાં આપણે હવે આ કેળા નાખી દેવું કાચા. થોડીક વાર આને પાકવા દેવું આપણે આમાં. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. અને થોડુંક મીઠું નાખી દેવું અને થોડીક હળદર. આને પાકવા દેવું આપણે કેળાને. ગેસ ધીમો રાખીને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો કેળાને થોડીક વાર લાગે એટલે થોડાક કેળા પાકે પછી એમાં આપણે કેપ્સિકમ નાખીશું. તો ત્યાં સુધીમાં આપણે આ બીજા જે મસાલા પીસવાના છે એને પીસી લેવું. તો આપણે એક મિક્સર જાર લીધીશ, એમાં આપણે આ મરચાંને એ બધું નાખી દેવું, તલ અને આ સિંગદાણા. અને આમાં લીલા ધાણા નાખીશું અને મરચાં નાખી દેવું. આને આપણે પાણી નાખીને એની પેસ્ટ બનાવી લેવું. થોડુંક પાણી, સિંગદાણાને પીસવામાં આમાં પાણીની જરૂર પડે આપણે, તલ ને સિંગદાણા બેયને. તો આ રીતે થોડુંક પાણી નાખીને એને પીસી લેવું. અને બીજામાં આપણે ટમેટાની પ્યુરી કરી લેવું. તો આમાં આપણે ટમેટાં નાખી દઈએ. કેળાને આપણે થોડીક વાર પકાવીએ એટલે એકદમ સરસ પાકી જાય છે. બહુ વાર નથી લાગતી આને. તો અડધા પાકી જાય ત્યારે આપણે એમાં કેપ્સિકમ નાખવાના છે. તો આ બેયને થોડીક વાર પાકવા દેવું. અને આ 2 પીસી લેવું, ટમેટાં અને આ 2 મસાલા. તો કેળા અને કેપ્સિકમ બેયને આપણે આ રીતે પકાવી લીધા છે. તો આને નીચે ઉતારી લેવું. ને થોડીક વાર સાઈડમાં રહેવા દેવું. અને આ આપણે પીસી લીધું ટમેટાં અને આ ચટણી બે. તો હવે બીજો વઘાર કરશું. અહીં આપણે કઢાઈ લીધી છે, એમાં નાખીશું પહેલાં માખણ. અને થોડુંક તેલ.
એટલે માખણ બરે નહીં. આને ગરમ થવા દેવું. માખણને આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં થોડુંક જીરું નાખીશું આ રીતે. થોડુંક લાલ થઈ જાય એટલે એમાં આપણે નાખી દઈશું ટમેટાની પ્યુરી. આને થોડીક વાર પાકવા દઈશું. તો આને આપણે થોડીક વાર પકાવશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. તો એનું પાણી ઉડે એટલે એને થોડીક વાર આપણે ઢાંકી દઈશું આ રીતે. તો થોડીક વાર આને ઢાંકીને પકાવશું ને એટલે એમાં પાણી ઉડતું બંધ થઈ જાય અને તેલ છૂટું પડવા માંડશે આ રીતે. તો આમાં આપણે બીજા મસાલા નાખીશું. થોડીક હળદર નાખી દઉં અને સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક ધાણા જીરું ને લાલ મરચું. તો લાલ મરચું આપણે તીખું નાખીશું અને કાશ્મીરી નાખીશું. આ કાશ્મીરી આને આપણે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે જે સિંગદાણા અને તલ ને પીશું હતું એ મસાલો નાખી દેવું. મિક્સ કરી લેવું આમાં બધું. તો થોડીક વાર આ મસાલાને આમાં આપણે પકાવી લેવું. હલાવતા રહેવું એટલે તરીએ ચોટે નહીં. તો આ મસાલા આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધા છે. એકદમ સરસ તેલ છૂટું પડે એવું થઈ જાય ત્યાં સુધી. તો હવે આપણે આમાં નાખી દઈશું આ કેળા અને કેપ્સિકમ. મિક્સ કરી લેવું. ગેસ ધીમો કરી દેવું. આપણે કાજુને કાઢી લેવું આમાંથી. કુકર તો આપણે ખોલી જ નાખ્યું છે, એમાંથી આપણે કાઢી લેવું. તો કાજુ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે, તેને બહાર કાઢી લેવું આપણે. એકદમ સોફ્ટ થઈ જશે કાજુ આ રીતના. તો આમાં આપણે આ કાજુ નાખી દઈશું. આને આપણે મિક્સ કરી લઉં બધું. તો થોડુંક આમાં પાણી નાખીશું આપણે. તો તમારે જેવી ગ્રેવી જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો એમ. થોડુંક હજી નાખીશું કેમ કે સિંગદાણાને છે એટલે ઘાટી ગ્રેવી થાય આમાં. તો આને હવે ઢાંકીને થોડીક વાર પાકવા દેવું ગ્રેવીમાં આ બધું. તો આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું મસાલામાં બધું, કેપ્સિકમ ને કાજુ ને બધું. એકદમ સરસ આ રીતની ઘાટી ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે આમાં નાખી દઈશું આ મલાઈ. મિક્સ કરી દઈશું.
તો ગેસ બંધ કરી દઉં હું ને ઉતારી લે હું નીચે આપણે ને સર્વ કરી લે હું. તો થોડુંક આપણે એમાં ઉપરથી આ મલાઈ નાખી દઉં આ રીતે દૂધ મલાઈ. તો તૈયાર છે આપણું કાજુ અને કાચા કેળાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાચા કેળા અને કાજુનું શાક.